બાપુ આ સિંહણનું દૂધ છે દેવા તેવા પાત્રમાં નાટકે કૃષ્ણ ભગવાનને અર્જુન જાતા હતા, બે હાળો બની હતા. જાતા હતા, જે બળદ આવતો હતો, જે કૃષ્ણ કે પેલા પૂછજે કે શુગ્રો છે કે નુગરો. બળદને પૂછ્યું કે શુગ્રા છો કે નુગરા? કે શુગ્રાય નથી નુગરાય નથી. તો કોથળે છે ને હદડ છે કે હગા ભાઈને સુરી સુરી કટબનું ગાધું છે, બળદ થઈને પૂરું કરે છે. પછી વાગોળ ધચ્યા, વાગોળ ભાઈ કે તમે શુગ્ર છો કે નુગરા? કે અમે શુગ્રાય નથી નુગરાય નથી. તો કે ચમ ઊંધું લટકવું પડે છે? કે પેલા ભમ સ્ત્રીનો અવતાર હતો, પૈને તાની ઊંધાઈઓ મેલી જ નથી. સમજાય છે ને? હા બાપુ, આ પાત્ર ભાઈનું મળ્યું હોય કે બહેનનું મળ્યું હોય, પણ આ ભગવાનનું ભજન છે ને, આ નથી કર્યો. કરણ સૂર્યનો પુત્ર હતો, સોજીન હોનાનું દોન કરતો, જ્યારે મર્યો ને ત્યારે આપણે પૂછ્યો મરો છો શૈલેષભાઈ, ત્રાપીને તો કોઈ મરતું નથી. પૂછ્યો મરો કે હવે તો ખાતાય નથી, કે હવે મરી જા. એટલે પૂછ્યો જોતો કરણ, પછી કે હે ભગવાન, કે ભૂખ લાગી છે કે આ ઢગા પડ્યા, પણ કે ના ખબર હોય, પણ તે કર્યું એવું મળ્યું, પણ કે એક વાર મને અવતાર